मॉर्निंग विद्यार्थी मित्रों, नमस्कार। बीकॉम सेमिस्टर 5 માં આપણો જે વિષય છે માર્કેટિંગ મેનેજમેન્ટ એન્ડ પ્રેક્ટિસિસ, તે અંતર્ગત આપણે અગાઉ લેક્ચરની અંદરથી ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આપણે આગળ વધીએ છીએ. તો યુનિટ નંબર 1માં જે એ ભાગ છે અને એમાં આપણે સૌએ માર્કેટિંગ પર્યાવરણ વિશે ચર્ચા કરેલી છે. તમને બધાને ખ્યાલ છે માર્કેટિંગ એટલે શું? માર્કેટિંગનો ખ્યાલ એ વ્યાપક છે. તમામ પ્રકારની કંપનીઓ, તમામ પ્રકારના ઉદ્યોગો, તમામ પ્રકારની સંસ્થાઓ એ જરૂરી છે કે માર્કેટિંગ કરવું. માર્કેટિંગ યોગ્ય રીતે કરવા માટે કંપનીએ અભ્યાસ કરવો જરૂરી છે. કંપનીએ માર્કેટિંગનું પર્યાવરણ જાણવું જરૂરી છે. તો એ વિશે આપણે સૌએ માર્કેટિંગ પર્યાવરણ, તેમાં માઇક્રો માર્કેટિંગ એન્વાયરમેન્ટ, આંતરિક માર્કેટિંગ પર્યાવરણ, મેક્રો માર્કેટિંગ એન્વાયરમેન્ટ, બાહ્ય માર્કેટિંગ પર્યાવરણ, સૂક્ષ્મ માર્કેટિંગ પર્યાવરણ, આ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો વિષય છે એ છે વ્યૂહાત્મક માર્કેટિંગ. વ્યૂહાત્મક માર્કેટિંગ તમારા માટે નવો શબ્દ નથી. વ્યૂહાત્મક માર્કેટિંગ તમને બધાને ખ્યાલ છે કે વ્યૂહ રચના જેને કહેવામાં આવે છે. આપણે જોઈ ચૂક્યા છીએ કે અત્યાર સુધી જેટલી પણ કંપનીઓ દ્વારા અલગ અલગ પ્રકારની જે માર્કેટિંગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, આ તમામ પ્રકારની માર્કેટિંગ પ્રવૃત્તિ માટે શું મહત્વનું છે? વ્યૂહરચના, વ્યૂહ માર્કેટિંગ. હવે વ્યૂહાત્મક માર્કેટિંગ કેવી રીતે કરવામાં આવે, તેના ઉદ્દેશો શું છે, તે આપણે આ બી વિભાગમાં જાણવાનું છે. તેને સમજવાનો આપણે સૌ પ્રયત્ન કરીશું. જે વ્યૂહાત્મક માર્કેટિંગ જ્યારે કોઈ પણ કંપની દ્વારા કરવામાં આવે તો એ કંપની દ્વારા એ ધ્યાનમાં લેવામાં આવે છે કે ખરીફ કંપનીઓ દ્વારા કેવી રીતે માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે. અન્ય કંપનીઓ કરતાં આપણી કંપનીની વ્યૂહરચના, વ્યૂહાત્મક માર્કેટિંગ સ્ટ્રેટેજી કેવી રીતે અલગ હોઈ શકે, તે કંપની વધુમાં વધુ ભારપૂર્વક તે અમલ કરવા માટે તે વધુમાં વધુ આગળ વધે છે. તો જરૂરી છે કે વ્યૂહાત્મક માર્કેટિંગ આપણે સૌ સમજીએ. વ્યૂહાત્મક વ્યૂહરચના વિશે જો વિદ્યાર્થી મિત્રો તમને કહું તો તેમાં શું છે કે જેટલી પણ કંપનીઓ દ્વારા અલગ અલગ રીતે વ્યૂહરચના કરવામાં આવે છે, એ જ રીતે તમે જુઓ કે ભારત દેશ છે, ભારત દેશમાં પણ કોઈ પણ કંપની હોય કે કોઈ પણ ધંધો હોય, જ્યારે એ કોઈ પણ નવી વસ્તુ બજારમાં લઈને આવે છે તો તે બજારમાં લાવવા માટે એક સ્ટ્રેટેજી, એક વ્યૂહરચના એ ધ્યાનમાં રાખીને આવે છે કે બજારમાં કેવા પ્રકારના ગ્રાહકો છે, એ ગ્રાહકોની જરૂરિયાતો શું છે, તે ગ્રાહકો શું ઈચ્છે છે, ગ્રાહકો કેવી રીતે કયા બજારમાંથી કઈ વસ્તુની કેટલા પ્રમાણમાં ખરીદી કરે છે, આ તમામ બાબતો તે કંપનીએ જાણવી જરૂરી બની જાય છે. માટે જ વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે વિષય છે વ્યૂહાત્મક માર્કેટિંગ, તે આપણે સૌએ સમજવાનું છે અને તે આપણે ધ્યાનમાં રાખીને આગળ વધીએ છીએ. કહેવામાં આવે છે કે જે વ્યૂહાત્મક માર્કેટિંગ છે એ વ્યૂહાત્મક માટે કંપની દ્વારા વિવિધ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. તે વ્યૂહરચના ધ્યાનમાં રાખીને તે બજારમાં કેવી રીતે પ્રવેશ કરવો તે કંપની અમલમાં લાવવા માટેનો વિચાર પણ કરે છે. એક ઉદાહરણ દ્વારા તમને સમજાવીશ કે અત્યારે હાલ તમે જુઓ, ટેલિકોમ્યુનિકેશન જેટલી સર્વિસ અલગ અલગ કંપનીઓ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે, તો તેમાં કેવા પ્રકારની સર્વિસીસ આપવામાં આવે છે. અને તેમાં પણ તમે જુઓ કે જ્યારથી ભારતના બજારમાં જીઓ, જ્યારથી રિલાયન્સ જીઓ એન્ટર થયો ત્યારથી લઈને તમે જુઓ કે ટેલિકોમ્યુનિકેશન સર્વિસ જેટલી પણ કંપનીઓ પ્રોવાઈડ કરતી હતી, આ તમામ કંપનીઓની સ્ટ્રેટેજી, વ્યૂહરચનામાં ફેરફાર આવ્યો છે. તો
આ શું છે? વ્યૂહાત્મક માર્કેટિંગ. એક કંપની કે હરીફ કંપની દ્વારા જ્યારે કોઈ પણ વસ્તુ બજારમાં મૂકવામાં આવે તો તે અન્ય કંપનીઓને પણ અસર કરે છે અને જેના કારણે આપણે જોઈ શકીએ કે તમામ કંપનીઓ એ પોતાની સ્ટ્રેટેજીમાં ફેરફાર લાવે છે અને તેમાં સુધારો વધારો પણ કરતા હોય છે. રિલાયન્સ જીઓ જેવું બજારમાં આવ્યું ત્યાર પછી તમે જુઓ કે બજારમાં જેટલા જાયન્ટ પ્લેયર્સ હતા, જેમ કે એરટેલ, વોડાફોન, આઈડિયા, બીજી અન્ય ઘણી નાની નાની કંપનીઓ હતી, ટેલિનોર, ટાટા, આ બધી જ કંપનીઓ તમે જુઓ, અમુક કંપનીઓ મર્જ કરવામાં આવી, અમુક કંપનીઓ બંધ કરવામાં આવી. અને અત્યારે આ તમે જુઓ કે જે વોડાફોન છે અને જે આઈડિયા છે એ બંને કંપનીઓ મર્જ થઈ અને એક નવી કંપની બની વીઆઈ. તો આ શું છે? કંપનીમાં જ્યારે બજારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવે તો એ ફેરફાર ધ્યાનમાં કંપનીએ રાખવો પડે છે. જો કંપનીની વ્યૂહરચના સારી ન હોય તો તે કંપની સારી રીતે બજારમાં ટકી શકતી નથી, લાંબા સમય સુધી રહી શકતી નથી. તો શું મહત્વનું છે? વ્યૂહરચના, વ્યૂહાત્મક માર્કેટિંગ. બીજું એક ઉદાહરણ તમને આપું. તમે બધા ઘણા બધા યુદ્ધ જોયા હશે, ફિલ્મોમાં પણ જોયા હશે. જેમ કે એક ફિલ્મ હમણાં રિલીઝ થયું હતું જે તમને બધાને ખ્યાલ છે, બાહુબલી ફિલ્મ. આ જે બાહુબલી ફિલ્મ રિલીઝ થયું તો તેમાં તમે જોઈ શકો છો કે બંને તરફથી એક વ્યૂહરચના બનાવવામાં આવી કે યુદ્ધમાં કેવી રીતે વિજેતા થવું, કે જે સામેનો જે આપણો હરીફ છે કે જે આપણા ઉપર હુમલો કરવાનો છે તે કઈ જગ્યાઓથી આપણી ઉપર હુમલો કરી શકે છે. સાથે સાથે એ પણ બાબત ધ્યાનમાં રાખવામાં આવી કે આપણી પાસે કેટલા સૈનિકો છે, આપણી પાસે કેટલા હથિયારો છે, કોણ કઈ બાજુ ઊભા રહેશે, કઈ બાજુથી કેવા પ્રકારનો હુમલો કરવામાં આવશે અને સામે કોણ જવાબ આપશે, કેવી રીતે જવાબ આપવામાં આવશે. આ એક વ્યૂહરચના બનાવવામાં આવી. વ્યૂહરચનાને આધારે જ તમે યુદ્ધમાં વિજેતા બની શકો છો. તો તમે જુઓ કે ભારતનું બજાર તો મોટું બજાર છે. વિશ્વના અનેક જે મોટી મોટી કંપનીઓ છે એ વિશ્વની કંપનીઓ ભારતના બજારમાં આવી રહી છે. હવે આ બજારમાં તમે સામાન્ય કોઈ પણ નાની વસ્તુ ખરીદવા માટે જાઓ કે મોટી વસ્તુ ખરીદવા માટે, આ તમામની સામે તમારી પાસે અનેક વિકલ્પો છે. તો આ વિકલ્પો કયા કયા છે? આ વિકલ્પોમાં ગ્રાહક તમારી વસ્તુ શા માટે ખરીદે એ પણ મહત્વનું છે. તો આ છે વ્યૂહરચના અને વ્યૂહાત્મક માર્કેટિંગ કે જેથી કરીને તમામ પ્રકારના ગ્રાહકો તમારી વસ્તુ સાથે, તમારી કંપની સાથે જોડાયેલા રહે અને કોઈ પણ પ્રકારની હરીફાઈ આવે, કોઈ પણ પ્રકારની નવી રચના આવે તો એ બજારમાં તમે ટકી શકો. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આ આપણો જે મુદ્દો છે વ્યૂહાત્મક માર્કેટિંગ એ આપણે સમજવો જરૂરી છે. આગળ જોઈએ તો વ્યૂહાત્મક માર્કેટિંગની જે વ્યાખ્યા આપવામાં આવી છે તે તમને અહીંયા સમજાવું કે પ્રોફેસર નીલ ગોર્ડનના મત મુજબ વ્યૂહાત્મક માર્કેટિંગની જે વ્યાખ્યા આપવામાં આવી છે કે ધંધાકીય એકમ પાસે રહે મર્યાદિત સાધનોને માર્કેટિંગના મુખ્ય 4 ઘટકો પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણ સ્થળ વચ્ચે ફાળવણી કરવાની પ્રક્રિયાને માર્કેટિંગ વ્યૂહરચના તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો તમે બધા ખાસ નોંધ કરી લેજો કે શું છે વ્યાખ્યા કે ધંધાકીય એકમ પાસે જે મર્યાદિત સાધનો રહેલા છે કે કંપની પાસે જે પણ સાધનો છે, કારણ કે પૂરતા ઘણી નાની કંપનીઓ હોય, સ્મોલ સેક્ટરની કંપનીઓ હોય, અમુક મધ્યમ વર્ગની કંપનીઓ હોય અને અમુક લાર્જ સ્કેલની કંપનીઓ. તો જે
મર્યાદિત સાધનો કંપની પાસે ઉપલબ્ધ હોય તે તમામ સાધનોની યોગ્ય રીતે ફાળવણી કરવી. અને તે ફાળવણી ક્યાં કરવાની છે? માર્કેટિંગના જે મુખ્ય 4 ઘટકો છે ત્યાં તેની ફાળવણી કરવાની છે. હવે માર્કેટિંગના મુખ્ય 4 ઘટકો કયા કયા છે તો એ તમને બધાને ખ્યાલ જ હશે, જેને આપણે 4P તરીકે ઓળખીએ છીએ, જેને આપણે માર્કેટિંગ મિક્સ તરીકે ઓળખીએ છીએ. કયા કયા છે? પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ એન્ડ પ્રમોશન. પ્રોડક્ટ એટલે કે પેદાશ, પ્રાઇસ એટલે કે કિંમત, પ્લેસ એટલે કે સ્થળ અને પ્રમોશન એટલે કે અભિવૃદ્ધિ. આ 4 જે માર્કેટિંગના ઘટકો છે તેમાં યોગ્ય રીતે ફાળવણી કરવાની છે. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે જે વ્યૂહાત્મક માર્કેટિંગ કરવામાં આવે તો તે વ્યૂહાત્મક માર્કેટિંગની અંદર જરૂરી છે કે એક કંપની દ્વારા જે કોઈ પણ પ્રકારની ફાળવણી કરવામાં આવે તો તેમાં દરેક પીનું મહત્વ છે. એક પણ પી વગર માર્કેટિંગ શક્ય નથી. આપણે સૌ અગાઉ ભણી ચૂક્યા છીએ કે જે માર્કેટિંગ કરવામાં આવે તો એ માર્કેટિંગની અંદર તમામે તમામ 4 પીનું મહત્વ છે. જે મુખ્ય 4 ઘટકો છે એ 4 ઘટકો થકી જ એ કંપની દ્વારા યોગ્ય રીતે માર્કેટિંગ કરવામાં આવતું હોય છે. તો જરૂરી છે કે તેમાં યોગ્ય રીતે ફાળવણી કરવી. તમે જુઓ જેમ કે પેદાશ કેટલું મહત્વનું છે. જો કંપની પાસે કોઈ પણ વસ્તુ બજારમાં જ્યારે મૂકવામાં આવે તો તેની પાસે શું હોય છે? પેદાશ હોય છે, પ્રોડક્ટ હોય છે, એક સેવા હોય છે. પ્રોડક્ટ જ ના હોય તો માર્કેટિંગની જરૂરિયાત એટલે પેદાશમાં સાથે સાથે કિંમત. તે પેદાશ કેટલી કિંમતે બજારમાં મૂકવી. જેમ કે અન્ય હરીફ કંપનીઓ જે છે એ હરીફ કંપનીઓ દ્વારા તે વસ્તુ કે તે પેદાશ કે તે સેવાની કેટલી કિંમત રાખવામાં આવે છે તે પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તમે જુઓ કે ફરીથી એ જ ઉદાહરણ હું તમને કહીશ કે રિલાયન્સ જીઓ જેવું બજારમાં આવ્યું તો તેની કિંમત એકદમ 3 મહિના માટે ફ્રી કોલિંગ, ફ્રી ઇન્ટરનેટ, ફ્રી સર્વિસીસ આપવામાં જે આવી તો તેને કારણે તમે જુઓ તમામ કંપનીએ પોતાની જે વ્યૂહરચના છે તે વ્યૂહરચનામાં ફેરફાર કરવો પડે. એટલે પેદાશ કઈ બજારમાં લાવો છો તેને આધારે તેની કિંમત, પછી સ્થળ, કયા બજારમાં તમે વેચવા માટે મૂકો છો. કારણ કે વિશ્વ જે છે એ વિશ્વમાં તમે કોઈ પણ જગ્યાએ તમારી વસ્તુ વેચવા માટે સહેલાઈથી મૂકી છે, પણ તે માટે શું જરૂરી છે કે તમારે એ સ્થળની પસંદગી કરવાની છે કે જ્યાં તમારા ગ્રાહકો ઉપલબ્ધ હોય. ઘણી બધી એવી કંપનીઓ છે કે જે કંપનીઓની વસ્તુ અમુક બજારમાં જ ઉપલબ્ધ હોય. અમુક કંપની એવી છે જેની વસ્તુ તમામ બજારની અંદર ઉપલબ્ધ હોય. જેમ કે પાર્લેજી બિસ્કિટ. પાર્લેજી બિસ્કિટ તમે જુઓ તો શોપિંગ મોલમાં પણ ઉપલબ્ધ હોય, કોઈ સામાન્ય પ્રોવિઝન સ્ટોર્સમાં તમે જાઓ તો ત્યાં પણ ઉપલબ્ધ હોય, અથવા તો કોઈ છેવાડાના વિસ્તારમાં તમે જાઓ ત્યાં પણ તમને એ પાર્લેજીનું બિસ્કિટ ઉપલબ્ધ હોય છે. શા માટે? કારણ કે એ વિતરણ કડી તેનું જે સ્થળ છે એ સ્થળ કંપની જાણે છે કે તેના ગ્રાહકો બજારમાં ક્યાં ક્યાં ઉપલબ્ધ છે. અને ત્યાર પછીનો જે મુદ્દો છે અભિવૃદ્ધિ, મહત્વનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો કે માર્કેટિંગ જ્યારે કંપની દ્વારા કરવામાં આવે ત્યારે એ કંપનીએ તેનું પ્રમોશન કરવું જરૂરી છે, અભિવૃદ્ધિ કરવી જરૂરી છે. પ્રમોશન જ જો ન કરવામાં આવે તો ગ્રાહકોને તે વસ્તુ વિશેનો ખ્યાલ આવતો નથી. હવે પ્રમોશનમાં પણ સ્ટ્રેટેજી કે કેવી રીતે અભિવૃદ્ધિના પ્રયત્નો કરવામાં આવે કે વધુમાં વધુ ગ્રાહકો સુધી તે માહિતી પહોંચી શકે, વધુમાં વધુ ગ્રાહકો તેની જાણકારી સરળતાથી પ્રાપ્ત કરી શકે. એટલા માટે જરૂરી છે કે અભિવૃદ્ધિના જે વિવિધ પ્રકારના પ્રયત્નો છે જેમ કે એડવર્ટાઇઝિંગ, સેલ્સ પ્રમોશન, ડાયરેક્ટ માર્કેટિંગ, પર્સનલ સેલિંગ, આ તમામે તમામ પ્રકારના પ્રયત્નો કંપની દ્વારા કરવા જરૂરી છે. એડવર્ટાઇઝિંગ તમે જુઓ કે
જાહેરાત માટેના જે વિવિધ માધ્યમો છે, આ તમામ માધ્યમોથી કયું માધ્યમ તમારા માટે અત્યારે હાલ બેસ્ટ છે? અત્યારે જો કે કોરોના કાળની અંદર વધારેમાં વધારે ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ વધ્યો છે. ટ્રેન્ડ અત્યારે હાલ એ જ તમને જોવા મળે છે. સાથે સાથે તમે એ પણ જુઓ કે અત્યારે હાલ જે ઓનલાઈન ટીચિંગ થાય છે, તો ઓનલાઈન ટીચિંગ માટે અત્યારે હાલ મોટાભાગના જે પેરેન્ટ્સ છે, જે વિદ્યાર્થીઓ છે, એ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા થયા છે. તો હવે જે બજારમાં નવા મોબાઈલ ફોન આવી રહ્યા છે, નવા ફીચર્સવાળા ફોન આવી રહ્યા છે, તો તેની માહિતી ગ્રાહકોને કેવી રીતે પહોંચે? અત્યારે હાલ તો એક ક્લિકે તમે મોબાઈલ ફોનમાં વિશ્વની માહિતી પ્રાપ્ત કરી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે અભિવૃદ્ધિ કેટલી મહત્વની છે. તમે શોપિંગ મોલમાં જાઓ છો તો અલગ અલગ વસ્તુઓની ડિસ્પ્લે કરેલી હોય છે, અલગ અલગ વસ્તુઓ ગોઠવેલી હોય છે. તમે કઈ વસ્તુ પિક કરો છો, કઈ વસ્તુ તમે લો છો ત્યાંથી? કે જે વસ્તુ વિશેની જાણકારી તમને હોય. જે વસ્તુની જાણકારી ગ્રાહકને હોતી નથી, એ ભલે ને ક્વોલિટી લેવલે સારી હોય, પરંતુ ગ્રાહક તે ક્યારેય ખરીદતો નથી. માટે જરૂરી શું છે કે વધુમાં વધુ સારી રીતે માર્કેટિંગ કરવામાં આવે, વધુમાં વધુ ગ્રાહકો સુધી માહિતી પહોંચાડવામાં આવે. અભિવૃદ્ધિના પ્રયત્નો થકી જ એ ગ્રાહક એ પોતાના કંપની વિશે જાણી શકે છે અને તે વસ્તુ બજારમાંથી ખરીદી શકે છે. તમે જુઓ કે એમેઝોન હોય, ફ્લિપકાર્ટ હોય, સ્નેપડીલ હોય, આ બધી કંપનીઓ પણ પોતાની જાહેરાત કરે છે કે કઈ કઈ વસ્તુઓ તેમના જોડે ઉપલબ્ધ છે, કેટલા રૂપિયામાં તે આપવામાં આવે છે. જેમ કે એમેઝોન વાળા હોય તો એની જાહેરાત એ ન્યૂઝપેપરમાં પણ કરે છે. એ મોબાઈલ ફોનમાં આપણે જે વોટ્સઅપ, ફેસબુક ઉપયોગ કરીએ છીએ તેમાં પણ કરવામાં આવે છે. શા માટે? કારણ કે ગ્રાહકો સુધી માહિતી પહોંચાડવી. બીજી કઈ બાબત જરૂરી છે કે સતત તમે ગ્રાહકો સાથે જોડાયેલા રહો. હવે તમે ગ્રાહકો સાથે કેવી રીતે જોડાયેલા રહો? કે વિવિધ રીતે જ્યારે જાહેરાત કરવામાં આવે તો જ તમે ગ્રાહકો સાથે જોડાયેલા રહો છો. જેમ કે તમે જુઓ કે કોઈ ક્રિકેટ મેચ ચાલુ હોય તો એ ક્રિકેટ મેચ દરમિયાન એક ઓવર પૂરી થાય તરત જ જાહેરાત આવે છે. એક જ કંપનીની જાહેરાત એ જ સમયમાં, એ જ સ્લોટમાં તરત જ ફરીથી આવે છે. હવે તમે વિચારી શકો કે કેમ આ જાહેરાત તરત જ આપવામાં આવે છે? કારણ કે એ કંપનીનું શું છે? અભિવૃદ્ધિ, પ્રમોશન સ્ટ્રેટેજી. કે ગ્રાહકો એ જ કંપનીને ઓળખે છે કે જેના દ્વારા પ્રમોશન એક્ટિવિટી વધારેમાં વધારે સારી રીતે કરવામાં આવે. હવે અભિવૃદ્ધિ જ ન કરવામાં આવે તો એ ગ્રાહકો તે વિશે જાણી શકતા નથી, સમજી શકતા નથી. એટલે બજારમાં કયા પ્રકારની કઈ કઈ વસ્તુઓ ક્યાં ક્યાં ઉપલબ્ધ છે, આ તમામ પ્રકારની માહિતી જાણવા માટે કંપનીએ જરૂરી છે કે તે અભિવૃદ્ધિના પ્રયત્નો કરતા, અભિવૃદ્ધિ સતત કરવું જરૂરી છે. તમે જુઓ, બીજું એક ઉદાહરણ તમને આપું કે કોઈ પણ પ્રકારની ફિલ્મ જ્યારે રિલીઝ થાય છે તો એ ફિલ્મ જ્યારે રિલીઝ થવાની હોય તો એના 3 મહિના પહેલાં તેના જે પ્રોડ્યુસર હોય છે એ પ્રોડ્યુસર દ્વારા પણ તેની જાહેરાત માટેના પ્રયત્નો સ્ટાર્ટ કરી દેવામાં આવે છે. જેમ કે શરૂઆતમાં ટીઝર આવે, પછી તેનું ટ્રેલર આવે, અને અત્યારે હાલ તમે જુઓ કે જેટલા પણ રિયાલિટી શો ચાલે છે, આ તમામ પ્રકારના રિયાલિટી શોની અંદર, જેમ કે અત્યારે હાલ ઇન્ડિયન આઇડલ ચાલી રહ્યું છે, સુપર ડાન્સર ચાલી રહ્યું છે, કોન બનેગા કરોડપતિ હોય કે કપિલ શર્મા નાઇટ શો હોય, તો આમાં જેટલા પણ કલાકારો હોય, જે ડાયરેક્ટર્સ હોય, જે પ્રોડ્યુસર હોય, એ શું કરે છે? એ ફિલ્મનું પ્રમોશન કરે છે. સાથે સાથે તે લોકો શું કરે છે કે જેટલા પણ અન્ય મેજર સિટી છે, જેમ કે અમદાવાદ હોય, બરોડા હોય, દિલ્હી હોય, કલકત્તા હોય, ચંડીગઢ હોય, તો આ સિટીની અંદર પણ જઈને એ કલાકારો દ્વારા પ્રમોશન એક્ટિવિટી કરવામાં આવે છે. શા માટે? કે જે પણ એક્ટર કે એક્ટ્રેસ
વર્ષનું જે નવું ફિલ્મ આવતું હોય એ ગ્રાહકોને વ્યુઅર્સને ક્યારે ખ્યાલ આવે કે જ્યારે તેની અભિવૃદ્ધિ માટેના પ્રયત્નો કરવામાં આવેલા હોય ત્યારે. એટલે વિદ્યાર્થી મિત્રો, વ્યૂહાત્મક માર્કેટિંગ એ રીતે કરવું કે જે માર્કેટિંગના મુખ્ય 4 ઘટકો છે તેમાં યોગ્ય રીતે ફાળવણી કરવામાં આવે અને એ યોગ્ય રીતે ફાળવણી કરેલી હશે તો એ કંપની અત્યારે હાલનો જે હરીફાઈનો યુગ છે એ હરીફાઈના યુગમાં તે ટકી શકશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે જે આગળનો મુદ્દો છે એ છે માર્કેટિંગ વ્યૂહરચના માટેના મહત્વના નિર્ણયો. હવે માર્કેટિંગ વ્યૂહરચના માટે કયા કયા મહત્વના નિર્ણયો એ કંપનીએ લેવા જરૂરી બની જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો, પહેલો મુદ્દો છે ઉદ્દેશો અંગે નિર્ણય. નંબર 2, માર્કેટિંગ ખર્ચ અંગે નિર્ણય. નંબર 3, માર્કેટિંગ મિશ્ર અંગેનો નિર્ણય. અને નંબર 4, માર્કેટિંગ સાધનોની ફાળવણી અંગેનો નિર્ણય. આ 4 મુદ્દા એ જ્યારે કંપની દ્વારા માર્કેટિંગ વ્યૂહરચના કરવામાં આવે તો એ માટે આ કંપની 4 નિર્ણયો લેવા પડતા હોય છે. તો પહેલો જે મુદ્દો છે ઉદ્દેશો અંગેનો નિર્ણય, કે જ્યારે કોઈ પણ પ્રકારની વ્યૂહરચના ઘડવામાં આવે તો એ વ્યૂહરચના ઘડવા માટે તે કંપની દ્વારા કયા કયા પ્રકારના ઉદ્દેશો છે તે ઉદ્દેશો કંપનીએ ધ્યાનમાં લેવા જરૂરી બની જાય છે. હવે તમે જુઓ કે દરેક કંપનીના અલગ અલગ ઉદ્દેશો હોય છે. જેમ કે વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોંચવું, બજારમાં હિસ્સો જે છે એ બજાર હિસ્સો વધારવો. અમુક કંપનીઓનું એવું હોય છે કે વધારેમાં વધારે નફો કરવો. અમુક કંપનીઓ વધારેમાં વધારે વસ્તુનું વેચાણ કરવા માંગતી હોય છે. તો તેમાં કંપનીનો કયો ઉદ્દેશ છે તે ઉદ્દેશને ધ્યાનમાં રાખીને એ કંપની દ્વારા સ્ટ્રેટેજી બનાવવામાં આવે છે. બીજું છે માર્કેટિંગ ખર્ચ અંગે નિર્ણય. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ મહત્વનું છે. તમે જુઓ, કોઈ પણ કંપની દ્વારા જ્યારે ખર્ચ કરવામાં આવે છે અને તેમાં પણ માર્કેટિંગ પાછળનો ખર્ચ, તો અત્યારે હાલ માર્કેટિંગ પાછળનો ખર્ચ ઘણો બધો કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. તમે જુઓ કે ટીવીની અંદર જે જાહેરાત આવે છે એ જાહેરાતમાં પર સેકન્ડ ચાર્જ એ ટીવી ચેનલ્સ દ્વારા લેવામાં આવે છે. ન્યૂઝપેપરમાં જે જાહેરાત આવે છે તેમાં પણ ફૂલ પેજ હોય, હાફ પેજ હોય, ક્વાર્ટર પેજ હોય, ક્વાર્ટર હાફ હોય, તો તેના પણ ચાર્જ હોય છે અને એ પાછળ કંપનીઓએ ઘણો બધો ખર્ચ કરવો પડતો હોય છે. અને અત્યારે હાલ માર્કેટિંગ પાછળ જે ખર્ચ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવતો હોય. એટલે કેટલો ખર્ચ કરવો છે એ પણ કંપનીએ જાણવું જરૂરી બની જાય છે. નંબર 3, માર્કેટિંગ મિશ્ર અંગેનો નિર્ણય. અગાઉ આપણે જે જોઈ ચૂક્યા છીએ તે. તો એ શું છે વિદ્યાર્થી મિત્રો, કે માર્કેટિંગ મિશ્ર જે છે એ શું છે કે કંપની દ્વારા જે પણ માર્કેટિંગ મિશ્રના જે મુખ્ય 4 ઘટકો મેં તમને કહ્યા, પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ એન્ડ પ્રમોશન, તો તેના અંગે પણ કંપનીએ નિર્ણય લેવાનો છે કે કઈ વસ્તુ બજારમાં મૂકવાની છે, તેની કિંમત કેટલી રાખવાની છે, તે કયા બજારમાં વેચવા માટે મૂકવાની છે અને તેના માટે કયા કયા પ્રકારની પ્રમોશનની એક્ટિવિટી કરવાની છે તે પણ એ કંપનીએ ધ્યાનમાં લેવું જરૂરી બની જાય છે. અને ચોથો જે મુદ્દો છે માર્કેટિંગ સાધનોની ફાળવણી અંગેનો નિર્ણય. એટલે માર્કેટિંગના જે સાધનો છે કે કોઈ પણ કંપની દ્વારા જ્યારે એ માર્કેટિંગ કરવામાં આવે તો એ માર્કેટિંગના જે મુખ્ય 4 સાધનો છે એ સાધનોને કેવી રીતે ફાળવણી કરવી તે માટે પણ કંપનીનું જે સંચાલક મંડળ હોય છે તે સંચાલક મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવે છે કે જેથી કરીને એ કંપની દ્વારા જે પણ સ્ટ્રેટેજી બનાવવામાં આવે તે સ્ટ્રેટેજીને અમલમાં લેવામાં આવે તો એ કંપની દ્વારા કોઈ પણ પ્રકારની હરીફાઈ હોય, કોઈ પણ પ્રકારની કોમ્પિટિશન હોય તો તે ટકી શકે છે.
બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આશા રાખું છું આજે જે આ તમને મુદ્દા સમજાવવામાં આવ્યા, વ્યૂહાત્મક માર્કેટિંગ. વ્યૂહાત્મક માર્કેટિંગ શું છે, વ્યૂહાત્મક માર્કેટિંગની જે વ્યાખ્યા નીલ ગોર્ડન દ્વારા આપવામાં આવી તે તમને સમજાવવામાં આવી. સાથે સાથે માર્કેટિંગ વ્યૂહરચના માટે જે મહત્વના નિર્ણયો છે એ નિર્ણયો કયા 4 છે એ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મને તમે પૂછી શકો છો.